સાંજનો સમય હતો. ગામની બાજુએ વહેતી નદીકાંઠે ઉના નામની નાની બાળકી દરરોજની જેમ કાંકરો ઊંચકીને પાણીમાં ફેંકતી હતી. તેને પાણીના તરંગો ગમે એમ લાગે કે પાણી તેની વાત સાંભળે છે. ઉના ખૂબ જ જિજ્ઞાસુ હતી. એક દિવસ તેને નદીકાંઠે એક નાનો ઝબૂકતો પથ્થર મળ્યો. પથ્થર ગરમ પણ નહોતો ને ઠંડો પણ નહીં, પણ તેમાં જાણે કંઈક ધબકારા જેવા લાગતા હતા. ઉનાએ તેને હાથમાં લીધો અને કહ્યું, તું ક્યાંથી આવ્યો? તારો રહસ્ય શું છે? તે રાત્રે ઉનાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં નદી દેવી પ્રગટ થઈ. તે કહેતી હતી, ઉના, તું નિર્ભય છે, દયાળુ છે. આ પથ્થર પાણીનો હૃદય છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં પડે ત્યારે તું તેને હાથમાં લઈને સચ્ચા દિલથી ઈચ્છા કરજે. પાણી તારી સાથે રહેશે. આગલા દિવસે ગામમાં દુર્લભ, ભારે વાદળછાયા થયા અને નદીમાં પાણી અચાનક વધવા લાગ્યું. ગામવાસીઓ ઘરી ગયા. તેઓએ બાળકોને ઊંચી જગ્યાએ લઈ જવાનું શરૂ કર્યું. એ સમયે ઉનાએ પાણીનો હૃદય હાથમાં લીધો અને નદી તરફ જોઈને કહ્યું, હે પાણીમાં, મારા